કેમ છો બધા મજામાં? મારા પ્રોગ્રામમાં જો કે શરૂઆત વાંચી જ કરો બરોબર ને સાહેબ? કાંઈ નહીં, જો કે વખાણ કરવા નથી આવ્યો અહીંયા, પણ એક અંતરથી કહેવાય ને કે પેટ ખાલી કરો તો આમ બધું મનીષને વધી ગયું થોડું. હવે સર તમને વાત કરું કે જો કે મારે કહાની કેવી નથી. મારે જ્યારે મારું હું 5 નંબરની બેચનો સ્ટુડન્ટ છું, મારી સર્ટિફિકેટ સેરેમની હતું ત્યારે હું એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે જોડાણ નહોતું થતું. ત્યારે આખું આપણા માટે કહેવાય ને કે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ આખું અલગ કહેવાય. સરને ખબર જ છે આખી. અને સાહેબ એટલી તમારા આશીર્વાદ અને મહેનત એટલી કે અત્યારે એકની કંપનીમાંથી હું આવતા 9મા મહિનામાં એ લોકો દુબઈ લઈ જાય છે મને. અને અમે લગભગ 75 સ્ટુડન્ટ છીએ આમાં એમ્પ્લોય. એમાંથી ખાલી 2 જણાનું ખાલી સિલેક્શન થયું છે ખાલી દુબઈ જવા માટે. એ ગૌરવની વાત છે અમારા માટે. અને ખાસ કરીને તો બાકી જે આગળના પ્રોગ્રામો હોય છે કે નવી કે રૂપરેખા જોતી હોય, એમાં સૌથી પહેલા વાત કરું તો આપણે ગોપાલભાઈ સામે બેઠા છે એટલે જોવા મને યાદ આવે છે ત્યાં મિત્ર સાથે કે વાતની શરૂઆત કરવી પડે, વાતની શરૂઆત કરવી પડે, ફક્ત વિચારીએ કશું નાખીને રજૂઆત કરવી પડે. જો આમ સરળતાથી સફળતા મળી જાય એ વાત તદ્દન ખોટી છે, કેમ કે પડકારો સાથે થોડીક મુલાકાત કરવી છે. બસ ત્યાંથી આપણે કહેવાય ને કે દુહામાંથી મિત્ર થયેલા છીએ આપણે. તો બસ વધારે કંઈ કહેવું નથી. બાકી આવો નવો સપોર્ટ કરતા રહેજો અને મળીએ. ચલો, થેન્ક યુ.